57મી બેઠક ખંભાળિયાની બેઠક. શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન સાથે ખંભાળિયામાં એક કુંડ પાસે ચોકરના વૃક્ષ નીચે આવીને બેસે છે. સ્થાન અતિ રમણીય લાગતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીંયા સપ્તાહ કરશું. એ દરમિયાન ત્યાં એક બ્રાહ્મણ આવે છે અને કહે છે કે અહીંયા આંબલીના વૃક્ષ પર એક પ્રેત થાય છે અને એ બધાને નુકસાન પહોંચાડે છે, તો આપ રાત્રિએ શહેરમાં આવાશ કરજો. એ જતો રહે છે, પરંતુ મહાપ્રભુજી રાત્રે પણ ત્યાં સપ્તાહ કરવાનું ચાલુ રાખે છે. એ સમય દરમિયાન કૃષ્ણદાસ મેઘન પોતાના વસ્ત્રોને અબ્રશ કરવા માટે નદી પાસે જાય છે. ત્યાં એ પ્રેત આવે છે, આજુબાજુમાં ફરવા લાગે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘન કહે છે કે આપણે જે કરવું હોય તે કરો, પરંતુ પ્રેત કહે છે કે આપ તો મહાપુરુષ છો, તો આપ મારો ઉદ્ધાર કરો. આ બધી વાત મહાપ્રભુજીને આવી અને કૃષ્ણદાસ મેઘન કરે છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપ ચરણોદક તેના પર પધરાવો. અને ચરણોદક જ્યાં પેલા પ્રેત પર પધરાવવામાં આવે છે ત્યાં જ એનો ઉદ્ધાર થઈ જાય છે અને વૈકુંઠમાંથી વિમાન આવે છે અને કૃષ્ણદાસ મેઘનની સામે તેને લઈ અને વૈકુંઠવાસ આપે છે. આવું સુંદર ખંભાળિયાની બેઠકનું વર્ણન અને ચરણોદકનું મહત્વ. શ્રી ગોવર્ધન નાથ કી જય.